चैत्र सुद नवमी आज दिन है। मर्यादा पुरुषोत्तम भगवान श्री राम प्रागट्य दिन અને સાથે સાથે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનું પણ પ્રાગટ્ય કરેલું છે। ગઈકાલથી સમગ્ર મંદિર પરિસરમાં જન્મોત્સવનો માહોલ છે। જેમ આ લોકમાં આપણો જન્મદિવસ હોય તો આપણને આનંદ હોય, જો સ્વભાવ સારો હોય તો પરિવારમાં બીજાને પણ આનંદ હોય, जो आजूबाजू वाला ने पैसा के वानगी के खावा पीवानी आपता हो तो सोसायटी में बीजा ने पण आनंद होय, पण आखा शहर ने कोई आनंद न होय, आखा जिल्ला ने आनंद न होय, अपना जन्मदिवस की खबर पण न होय, पण जेना जन्मदिवसे लोकोने खबर होय छे, जेना जन्मदिवसे सुशोभन थाय छे, रंगोळीओ थाय छे, અને એમાં પણ આજે તો જેના જન્મદિવસે આપણે પાણી પણ પીધું નથી અને વાણી બોલવાની છે, વાણી સાંભળવાની છે, તો ભગવાન સ્વામિનારાયણની કેટલીક વાતો આપણે સાંભળીશું અલગ અલગ માધ્યમથી, વિશિષ્ટ પ્રસ્તુતિથી। પરંતુ થોડીક વાત મારે આજે કરવી છે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનના કેટલાક વિશિષ્ટ સદગુણો। मैं जितना रामायण संबंधी ग्रंथों वांच्या छे 50-60 जेवा अलग अलग पुस्तकों राम भगवान संबंधी वांच्या छे। वाल्मीकि रामायण जेओना ऊपर संस्कृत में रचायु, तुलसी रामायण, रामचरितमानस रचायु, गिरधरकृत रामायण रचायु, रामायण संबंधी कवीश्वर कालिदासे पण ग्रंथों रच्या, अभिज्ञान शाकुंतल होय के अलग अलग ग्रंथों बधा रचाया छे, रघुवंशम जेवा ग्रंथों रचाया छे। तो राम भगवान में एवुं शुं हतुं के वर्षों पछी पण पुनः एमना प्रागट्य स्थान पर आटलुं भव्य मंदिर थयुं। आजे लाखों लोको रामचंद्र भगवानना दर्शने जाय छे। आ पर्वो ए परमात्मा साथे जोड़ती कड़ी छे। आ उत्सव ए उपरवाळानी ओळखावती कड़ी छे। उत्सव उपरवाळानी ओळखावे एने उत्सव कहेवाय, परमात्मा साथे जोड़े एने पर्व कहेवाय। वाल्मीकि रामायण में 24,000 श्लोको छे, 24,000 श्लोको। रामचरितमानस में गोस्वामी तुलसीदासे 5,000 जेटली बड़ी अलग अलग छंद, दोहरा, चौपाई अलग अलग रीते लखायु छे। केटली चौपाई छे, केटलाक दोहरा छे, केटलाक छंद छे। आ बधा सीखी कदाच तमने खबर नहीं पड़े कि चौपाई कोने कहेवाय, छंद कोने कहेवाय, दोहरा कोने कहेवाय, पण तुलसी रामायण हाथ में लो तो एमां लखेलुं होय छे दो चो छंद, आना बधी खबर पड़े। रघुकुल रीति सदा चली आई, प्राण जाए पर वचन न जाए। કેટલી ચોપાઈઓ તો અહીંયા બેઠેલાને પણ આવડતી આશે, ફેમસ થઈ ગઈ છે। ઉપર ઉત્તર ભારતમાં તમે જાઓ તો ત્યાં તો ચોપાઈથી વાતો કરે એવા સાક્ષરો કેટલાક હોય છે, ચોપાઈથી વાતો કરે। રામ ભગવાનની એટલી ચોપાઈઓ આવડતી હોય છે। બે ત્રણ પ્રસંગો ખાલી હું કહેવા માંગુ છું નાનકડા। રામ ભગવાનના તમે ક્યાંક કહી શકો અને એમાંથી આપણે કંઈક શીખી શકીએ। ભગવાનનું જીવન તો અગાધ છે। રામ ભગવાનનું જીવન તો કેલિડોસ્કોપ જેવું છે। જેમ જેમ તમે ફેરવતા જાઓ એમ નવી નવી વાત તમને દેખાતી જાય। પણ એમનું એક બાળપણનું ચરિત્ર, જ્યારે ધીમે ધીમે કરતા યુવાન થયા પછી એમના રાજ્યાભિષેક કરવાનું નક્કી કરવામાં આવ્યું। એમને કહેવામાં આવ્યું वशिष्ठ ऋषि द्वारा के तमने राजा बनावाना छे। तो सेजे सेजे आनंद केवो थाय, आपणे क्लास में मॉनिटर बनावाना होय, जीएस बनावाना होय, कॉर्पोरेटर की टिकિટ મળવાની होय, सरपंच करवाना होय, धारासभ्य करवाना होय, तो કેટલો आनंद होय। અહીંયા તો અયોધ્યાના રાજા કરવાના હતા રામને, અને એમાં વધારે આનંદ ક્યારે થાય કે બીજા બધાને ન કરે તમને કરે ને
એની વજહ બહુ હોય. આ તો 4 ભાઈ હતા, 4માંથી આમને એકલાને સિલેક્ટ કર્યા. તો આનંદ થવો જોઈએ કે બીજા કોઈ નહીં બાપાના દર્શન મને થયા. પર્સનલ ના આખા રાજકોટમાં બાપા આવ્યા અને મારી સામે જોયું, મને પર્સનલ બોલાવ્યું. એ જે પર્સનલની મજા છે ને, બીજા એક્સટર્નલ ને આપણે પર્સનલ, એની મજા જુદી હોય છે. ભગવાન શ્રી રામને સમાચાર આપે કે તમને રાજા બનાવવાના છે. તો રામ દુઃખી થઈ ગયા, રામ વ્યથિત થઈ ગયા, રામ ઉદાસ થઈ ગયા. એટલે વશિષ્ઠજીએ પૂછ્યું કે ઉદાસ કેમ થયા? એટલે ભગવાન શ્રી રામના મુખમાં તુલસીદાસજીએ એક સુંદર ચોપાઈ મૂકી છે. ભગવાન રામ જ બોલ્યા છે, એને ચોપાઈમાં શબ્દ દે આપ્યો છે, રઘુવંશ અનુચિત એકુ બંધુ વિહારી બળેરુ અભિષેકુ. રઘુવંશમાં બધી બાબતો સારી છે, પણ એક વાત મને નથી ગમતી કે બંધુ વિહારી બળેરુ અભિષેકુ, કે બધા ભાઈઓને બાજુ પર છોડીને મોટાને જ રાજગાદી કેમ? આ મને સમજાતું નથી, મને ગમતું નથી. આમાં શું ગમે એવું નથી, આમાં શું સમજાય એવું નથી. ઘણી વાર અમારી પાસે 2 બાળકો આવે તો અમે પૂછીએ કે તમારા 2 માંથી ડાયો કોણ? તો જે દોઢ ડાયો હોય ને તરત બોલે હું. જે દોઢ ડાયો હોય ને તરત બોલે હું ડાયો. પછી આપણે પૂછીએ મમ્મી પપ્પામાંથી ડાયું કોણ? તો ઓબ્વિયસલી મોટે ભાગે કેટલાક બહુ હોશિયાર છોકરા હોય છે, પપ્પાની બાજુમાં જ ઊભા હોય એટલે કે પપ્પા ડાયા. કારણ કે અત્યારે સંબંધ બગાડાય નહીં, મમ્મી તો સાંભળવાના નથી. આ રીતે જવાબ આપતા હોય. પણ રામ ભગવાન દુઃખી થઈ ગયા કે બાકીના 3ની રાજગાદી કેમ નહીં? કારણ ભેદ ઉપદીત વિવાહ, અમારા કર્ણભેદ સાથે થયા, ઉપનયન સંસ્કાર સાથે થયા, અમારા લગ્ન સંસ્કાર સાથે થયા, મને એકલા રાજગાદી કેમ? એક કવિએ લખ્યું છે કે હે પરવરદિગાર, મને એટલી સમજ દેજે, જ્યારે સુખ મળે ત્યારે પહેલો બીજાનો વિચાર દેજે. દુઃખ મળે ત્યારે બીજાનો વિચાર આવે, પણ સુખ મળે ત્યારે બીજાનો વિચાર. આજે જો નિર્જળા ઉપવાસ કર્યો હશે જેટલા લોકોએ, કેટલાય કર્યો છે? સરસ, અભિનંદન. આવતીકાલે સવારે તમારા હાથમાં લીંબુનું શરબત આવી જાય પછી તમે એમ પૂછો કે આપણા મંડળના બધાને પાના થઈ ગયા કે નહીં? મારા પરિવારના તમામ સભ્યોને થઈ ગયા કે નહીં? આ તો હાથમાં આવ્યું નથી ને ઝાલ્યું નથી ને ઉતરી ગયો નથી, ઘર કરતું રહેવું. ઠાકોરજી ભરાયું કે નહીં એ ના પૂછે, બધું ભરાયેલું જ હોય. રામ ભગવાન શીખવાડે છે કે સુખ જ્યારે મળે ત્યારે બીજાનો વિચાર કરવો એ રામ જન્મોત્સવ છે. બીજો એમનો એક પ્રસંગ જે આપણને પ્રેરણા આપે એવો છે, એક બાલ્યાવસ્થાનો કીધો અને બીજો લંકામાં યુદ્ધ જીતીને આવ્યા. જીતીને આવ્યા પછી કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી 3 માતાઓ, 2 માતાઓ થોડીક નજીક હતી ને એક માતા થોડાક દૂર ઉભા રહ્યા. કોણ દૂર ઊભું હશે? કૈકેયી, કારણ કે એવા કામ કર્યા એટલે દૂર જ ઊભું રહેવું પડે. કૈકેયી દૂર ઊભા. તો રામ આવતાની સાથે પહેલા કોને પગે લાગ્યા હશે? કૈકેયીને પગે લગાય? પગે લાગવા જેવું કામ કર્યું હતું? ચાલતા જવું પડ્યું, કાંટા કાંટા સહન કરવા પડ્યા, નદી સરોવરમાં નાહવું પડ્યું, નદીના પાણી પીવા પડ્યા, ખર અને દૂષણ સામે લડાઈ કરવી પડી, સીતાનું હરણ થયું, આખો સેતુ બાંધવો પડ્યો, રાવણને મારવો પડ્યો, કેટલાય દિવસ સુધી યુદ્ધ ચાલ્યું, માંડ સીતાજીને લઈને પાછા આવ્યા. આ બધું કોને લીધે થયું? એક શબ્દમાં જવાબ આપો. એક શબ્દમાં જવાબ કઈ કરી જાય? રામની જગ્યાએ જો તમે આવવાના હોય 14 વર્ષ પછી પાછા, અને તમને જે હેરાન કર્યા હોય એ મળવા આવવાના હોય તો આપણે શું કરીએ? બોલો, બોલે જેવું નહીં, ઠેકાણે જ પાડી દઈએ. પગે લાગવાની વાત નહીં, ઠેકાણે જ પાડી દઈએ, ગોઠવણ કરી દઈએ, બીજું એ નહીં.
प्रथम राम बेटी कैकेयी, प्रथम राम बेटी कैकेयी। राम पहला कैकेयी ने भेट्या, पगे लाग्या। राम શીખવાડે છે ભગવાન શ્રી રામ, જેણે તમને 14 વર્ષ જંગલમાં મોકલ્યા હોય એના પ્રત્યે પણ તમને આંટી ન રહે, દ્વેષભાવ ન રહે, શત્રુતા ન રહે, તો મારો જન્મદિવસ ઉજવવાનો તમને અધિકાર છે। મારો જન્મદિવસ તમે ઉજવો કહેવાય, તમે રામના રસ્તે ચાલ્યા કહેવાય, તમને રામાયણ વાંચ્યું કહેવાય અને રામાયણની કથા પછી કહેવાય। બાકી રામ કથા કરવી તો સહી છે, રામના ચરિત્રો કેવા પણ સરળ છે। આજે હું રામનો ગૃહત્યાગ વર્ણવું, લગભગ સભામાં બેઠેલા બધાને રડાવી શકું। સીતાજીનો ત્યાગ વર્ણવું, રડાવી શકું। લોકોની આંખમાંથી આંસુ પાડવા ચરિત્રોના વર્ણન દ્વારા એ તો સહેલું છે, પણ સામે બેઠેલા લોકોમાં ચારિત્રનું નિર્માણ કરવું એ સાચું રામાયણ છે। प्रमुख स्वामी महाराज ने, महंत स्वामी महाराज न तो कोई आखा एवं ग्रंथों पर पारायण करे छे कि न तो एवं आखा ग्रंथों एमने कंठस्थ छे, पण सतत चारित्रનું निर्माण એ કરી રહ્યા છે। અને રામ ભગવાનનો છેલ્લો અતિ પ્રિય પ્રસંગ કે રામ લંકામાંથી પાછા આવ્યા અને કૌશલ્ય વિચારે છે અતિ સુકુમાર, મારા દીકરાઓ સુકુમાર છે, યુવાન છે, તમારા ભારતી લંકાપતિ મારા દીકરાઓમાં એટલી તાકાત નથી, એટલું શૌર્ય નથી અને લંકાપતિ રાવણનો વધ કઈ રીતે કરી શક્યા હશે। હવે આવા સમયે પોતાની બડાસ, જેમ આજે આપણને કોઈ પૂછે કે આમ નિજલા ઉપવાસ, આમ આજે તમે ફરાળ કર્યા, આ જવા યાર પોલીસ કઈ ફરાળ નિજલા કર્યું છે, પાણી ટીપું નથી પીધું, આપણને કોઈ ફરાળ કહી દે તો કેટલું લેવલ લાવવું લાગે આપણું લેવલ। પછી આમ પૂછે કે તમે આમ ઉપવાસ કઈ રીતે કરી શકો છો, પહેલેથી જ મારું આમ ધડકા વાળું છે, પહેલેથી મને ઘણો આગ્રહ કર્યો, મારા ઘરમાં બીજા લોકો પીતા પણ હતા, પણ મેં એકવાર નક્કી કર્યું પછી હું ના પીવું એટલે ના જ પીવું, મારી ધડતા છે, બીજા વાત કરજો। એક કરીને આપણે આપણો જ મહિમા કહી દઈએ, એક ઉપવાસ કર્યો હોય ને તોય કોઈને કહેવાનું બાકી રાખીએ નહીં, તો મહાનજી વ્રતમાં તો કેવું રાખીએ? અને 14 વર્ષ વ્રત કર્યું રામ ભગવાને, તો કેવો સંઘર્ષ કર્યો, કેવો વિજય પ્રાપ્ત કર્યો। પછી કૌશલ્યા પૂછે છે, માતા તમારા ભાતી લંકાપતિ મારા, અને વખતે રામના મુખમાંથી વાક્ય શું નીકળે છે હું બોલીશ, તમારે બોલવાનું છે, બધા બોલજો। વશિષ્ઠ जी कुल पूज्य हमारे, वशिष्ठ जी कुल पूज्य हमारे, इनकी कृपा दनुजन मारे। आपड़ा कुल गुरु वशिष्ठ ऋषि छे, एमनी कृपा थकी रावणनो संहार कर्यो छे। रामायणमां वशिष्ठ ऋषि रामनी साथे गया होय, राम भगवान ने ऑल द बेस्ट नो मैसेज कर्यो होय, एक नाराश्री बांधी होय, चोखा कंकु कर्या होय, एवो एक पण प्रसंग नथी के जाओ रावणनो नाश करी नाखो, फतेह छे, आशीर्वाद छे, एवुं कशुं ज नथी। छतां राम भगवान क्रेडिट कोने आपे छे? वशिष्ठने, गुरुने क्रेडिट आपे छे। गुरुमुखी हता राम भगवान। આજે આપણને રામ જન્મોત્સવે શીખવાડે છે કે સેવા તમે કરો, ભક્તિ તમે કરો, દાન તમે કરો, તપસ્યા તમે કરો, પદયાત્રા તમે કરો, સમર્પણ તમે કરો, બધું તમે કરો, છતાં પણ બોલવાનું શું? महंत जी कुल पूज्य हमारे, इनकी कृपा सब विधि सारे, महंत जी कुल पूज्य हमारे। हमारा महंत स्वामी महाराज की कृपा थकी हमारे બધું જ થાય છે। રામ ભગવાને શીખવાડ્યું કે સુખ મળે ત્યારે બીજાનો વિચાર કરવાનો। બીજું શીખવ્યું કે કોઈએ આપણું ગમે તેટલું ખરાબ કર્યું હોય છતાં એના પ્રત્યે કોઈ આંટી રાખ્યા વગર એની ભૂલોને ભૂલીને એને ભેટી જવાનું।
એના પ્રત્યે સુરત ભાવ રાખવાનો. ત્રીજું શીખવાડ્યું, ગમે તેટલું મોટું સારું કામ થયું હોય ને કરતા હોઈએ તો પણ ક્રેડિટ કોને આપવાની? ગુરુને, ભગવાનને, સંતને ક્રેડિટ આપવાની. તો રામ જન્મોત્સવે રામના ગુણોનો જન્મોત્સવ આપણા હૃદય મંદિરમાં થાય, એ જ ભગવાન શ્રી રામ અને ઈષ્ટ દેવતા ભગવાન સ્વામિનારાયણના શ્રી ચરણોમાં પ્રાર્થના.